આરોગ્ય કેન્દ્ર લોકાર્પણમાં ધારાસભ્યના અભયસિંહ તડવીના નિવેદનથી વિવાદ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહ તડવીના નિવેદનોને લઈને વિવાદ ઊભો થયો છે। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે ડુંગરાળ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો ટેકરાઓ પર વસવાટ કરતા હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી અને તેમાં તેમનો કોઈ વાંક નથી। આ નિવેદનને લઈને સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નસવાડી તાલુકાના 100 થી વધુ ફળિયાઓને જોડતા રસ્તાઓની મંજૂરી હજુ સુધી મળેલ નથી, જેના કારણે આરોગ્ય અને પરિવહન જેવી મૂળભૂત સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। લોકોનું કહેવું છે કે ધારાસભ્યને સરકાર પાસે આ રસ્તાઓની વહેલી તકે મંજૂરી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ। કુકરદા ગામના રહેવાસીઓએ એસટી બસની માંગણી પણ કરી હતી, પરંતુ તેના નિરાકરણ કરતા ધારાસભ્યોએ માત્ર સ્ટેજ પરથી માંગણીઓનો ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોમાં આક્ષેપ છે કે 108 સેવા અંગે ચર્ચા હોવા છતાં ગર્ભવતી મહિલાઓને જોડીમાં લઈ જવાની ઘટનાઓ સામે આવી છે, છતાં પણ ધારાસભ્ય દ્વારા તેમની મુલાકાત લેવામાં આવતી નથી। આ ઘટનાને લઈને પ્રજામાં અસંતોષનો માહોલ છે અને લોકોની રજૂઆતોને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। અભયસિંહ તડવી જસુભાઈ રાઠવાડ લાવે છે 108 પણ અમે જ પહોંચાડવાના છે। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેશન્ટને રોડ નીચે તો લાવવો પડે ને, અને તય શું કરે આ ભાજપની સરકાર? કોમ નહીં કરતી। શું કે અલા પણ ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ? જાય પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો। બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પેલા વિડીયો જબ્બર આવે, મેં જોઈજો ને થાકી જવું। આટલું મોટું કામ આ સરકારે કર્યું છે, ત્યારે તમારે કઈ નીચું જોયું મેં કોઈ રાખ્યું જ નથી। મારા કાર્યકર્તાને નીચું જોવું પડે એવું કામ આ ધારાસભ્ય કર્યું નથી। હજુ કુકરદા વાળા બસ માંગે, અમને ગારિયાધર બસ કરી આપો એવું કે પાછા, અને બીજે દાડે વિડીયો જુદો મૂકવાનો।